અત્યારે આપણે સુરેન્દ્રનગરના વઢવાણ છીએ. આ વઢવાણથી આ જે ખારવા ગોમેટા બલદાણાનો જે એરો બતાવ્યો છે આ બાજુ, આ વઢવાણથી ખારવા ગામ તરફ જવાનો રસ્તો છે. વઢવાણથી લગભગ 3-4 કિલોમીટર જેટલું અંતર આગળ વધતા ખારવા ગામ પહેલાં અહીંયા એક રેલવે ફાટક જોવા મળશે. આ ફાટક પહેલાં જ અહીંયા ડાબી બાજુએ સામે જય શ્રી ખજૂરીવાળા મેલડીમાં પ્રવેશદ્વાર જોવા મળશે. આપણે આ પ્રવેશદ્વારની અંદર જઈ ખજૂરીવાળા મેલડીમાના મંદિરે જઈશું. ખજૂરીવાળા મેલડીમાનો જે પ્રવેશદ્વાર જોયો ત્યાંથી લગભગ 1-1.5 કિલોમીટર આ રસ્તેથી આગળ આવતા અહીંયા સામે આ મંદિર આવશે. ચાલો આપણે મંદિર અંદર પ્રવેશ કરીએ. આપણે માતાજીના મંદિર પ્રાંગણમાં પ્રવેશી ચૂક્યા છે. જુઓ કેટલું મોટું આ મંદિરનું પ્રાંગણ છે. સામે એસી હોલ છે. અહીંયા મંગળવાર, રવિવાર, ખાસ કરીને લગભગ ગુરુવારે જોવા જઈએ તો રવિવારે ભક્તો અહીંયા વધારે સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે અને પોતાની તાવાની બાધા માનતા રાખતા હોય છે. સામે તાવાનું રસોડું પણ છે કે જ્યાં તાવાનો પ્રસાદ બનતો હોય છે. આ પ્રકારનું કંઈક આ ગેટ છે. સામે મા મેલડી માતાજીની ધજા લહેરાઈ રહી છે. અહીંયા એવા ઘણા બધા ખજૂરીના વૃક્ષ હોય, કદાચ તેના કારણે જ આ મંદિરનું નામ ખજૂરીવાળા મેલડીમાં નામ પડ્યું હોઈ શકે. ચાલો હવે આપણે મંદિરમાં જઈ આ સુરેન્દ્રનગરના વઢવાણના ખારવા ગામે જતા રસ્તામાં આવતા ખજૂરીવાળા મેલડી માતાજીના દર્શન કરીએ. જો ખજૂરીનું વૃક્ષ, ઘણા બધા નાના ગલુડિયાઓ, શ્રીફળ વધેરવાનું છે. જો ખજૂરીનું પક્ષીઓનું ઘર કલરવ કરવા માટે છે. અહીંયા બાજુમાં એવું ગાર્ડન પણ છે જેની આપણે દર્શન કર્યા બાદ મુલાકાત લઈશું. જય શ્રી ખજૂરીવાળા મેલડી. જય માતાજી, જય મા મેલડી માતા, જય ખજૂરીવાળા મેલડી. માતાજીનો પ્રસાદ ઘરે લઈ જવા દેવામાં આવે છે. આ છે ખારવા ગામના ખજૂરીવાળા મેલડી માતાજી. એવી સુંદર મનમોહક માતાજીની પ્રતિમાના દર્શન આપણે કરી રહ્યા છીએ. મંદિરની ઉપર ઘણી ખરા માતાજી. માતાજીના દર્શન કર્યા બાદ અહીં જો સામે એક નાનકડો ગેટ છે. ચાલો અંદર જઈએ અને તમને અહીંનું વિશાળ આ જો બેઠક વ્યવસ્થા, કેટલું શાંત વાતાવરણ છે. બપોરનો સમય છે, કેટલી શાંતિ લાગી રહી છે. સામે કૈલાશ પર્વત પર બિરાજમાન શ્રી ભોલેનાથજી, સામે
બાળ ક્રીડાંગણ પણ છે બાળકોને રમવા માટે. ખાસ કરીને રવિવારે અહીંયા ઘણા બધા લોકો મેલડી માતાજીના દર્શને આવતા હોય છે અને પોતાની તાવા બાધાની માનતા રાખતા હોય છે. તાવાનો પ્રસાદી બનાવતા હોય છે. અને અહીંનો પ્રસાદી આપણે જે આગળ જોયું હતું નકટી વાવના મેલડી માતાજી કે જેનો પ્રસાદ બહાર લઈ જવા દેવામાં આવતો નથી, પરંતુ આ જે ખજૂરીવાળા મેલડી માતાજીનું મંદિર છે ખારવા ગામ આવેલું, તેનો પ્રસાદ બહાર લઈ જવા દેવામાં આવે છે. અહીંયા આ લીમડાનું વૃક્ષ છે, ત્યાં જો ઘણા બધા એવા મધના પૂડાઓ અમને જોવા મળ્યા. આપ આવો તો ખાસ ધ્યાન રાખજો, પથ્થર કે કંઈ છંછેડતા નહીં તો આ મધમાખીઓ કરડી જશે. ઘણા સમય પછી મધપૂડો જોવા મળ્યો રિયલમાં. જો 2 છે, એક ઉપર છે, તમને બતાવું. જો આપણે નામ લઈએ તો જ આપણને નુકસાન કરે, બાકી કંઈ કરે નહીં. કેટલી બધી મધમાખીઓ છે જો. ખાસો મોટો પૂળો બનાવી દીધો છે. અને આ બીજો ગેટ છે બહાર નીકળવા માટે અંદર.